હેલો એવરીવન મિત્રો, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. આપણે એક લાઈવમાં ટ્રેડ કરેલો છે, જે આપણી લાઈવમાં છે. ઓકે, ત્યાં જઈને તમે જોઈ શકો છો. હવે આ ટ્રેડનું સિમ્પલ લોજિક એ જ હતું. માર્કેટે એક અપસાઇડ મૂવ બતાવ્યો, એક ડાઉનસાઇડ મૂવ બતાવ્યો, પણ માર્કેટ એક ટ્રેન્ડ લાઇનને ફોલો કરે છે. ઓકે, એટલે કે માર્કેટ એક અપ ટ્રેન્ડમાં છે. એટલે આપણે પુટ સાઇડનો ટ્રેડ અટેન્ડ નહોતો કર્યો. ઓકે, સવારે આપણે તમે જોઈ શકો છો માર્કેટમાં ગેપ અપ ઓપનિંગ આપી છે અને સારું એવું બાઇંગ બતાવ્યું છે. ઓકે, સવારનો એક ટ્રેડ હતો, ત્યાંથી માર્કેટે લગભગ 80 પોઈન્ટનું મોમેન્ટમ બતાવ્યું છે. ઓકે, વન વે મોમેન્ટમ છે. આપણો ટ્રેડ પણ લોસમાં નથી આવ્યો. ઓકે, તમે જોઈ શકો છો સવારે આપણે 1481 પોઈન્ટ બુક કર્યા છે. ઓકે, પોઈન્ટ એટલે આપણા પૈસા, 1481 પૈસા બુક કર્યા છે. પછી માર્કેટે એક અપસાઇડની મોમેન્ટમ આપી, પછી એક ડાઉનસાઇડની આપી અને પછી કમ્પ્લીટલી એક માર્કેટે રેન્જ બનાવી. હવે આ રેન્જમાં આપણું સિમ્પલ લોજિક આ ટ્રેડનું એ જ હતું કે આ રેન્જ જેવી બ્રેક થાય એવું આપણે ટ્રેડ કરીશું. ઓકે, હવે તમે જોઈ શકો છો માર્કેટમાં 25,380ની એક રેન્જ છે. ઓકે, અને આ રેન્જના બ્રેકઆઉટ ઉપર આપણે ટ્રેડ કરવાનો હતો, કારણ કે માર્કેટ હતું અપ ટ્રેન્ડમાં. ઓકે, તમે જોઈ શકો છો 25,350નો કોલ ઓપ્શન 90 રૂપિયાની બાઇંગે આપણે મૂકેલો છે. ઓકે, હવે જોઈએ આપણે આપણો આ ઓર્ડર એક્ઝિક્યુટ થાય છે કે નથી થતો. ઓકે, જો અહીંયાથી એક્ઝિક્યુટ થશે તો એક સારો એવો સ્પાઇક જોવા મળી શકે છે અને એક સારું એવું મોમેન્ટમ કેચ કરી શકશું. ઓકે, ત્યાંથી આપણે 15 પોઈન્ટનો સ્ટોપ લોસ સેટ કર્યો છે અને એક 30 પોઈન્ટનો ટાર્ગેટ સેટ કર્યો છે. ઓકે, જોઈએ હવે આપણે આ ટ્રેડ શું આપે છે, પ્રોફિટ આપે છે કે લોસ આપે છે. ઓકે,